તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે કઈ શાકભાજી એવી છે જેને વેચવાથી તમને સૌથી વધારે નફો મળે, બરાબર? એવી મોંઘી શાકભાજી વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું, જેથી તમને માહિતી મળે અને તમે એ મોંઘી શાકભાજી લાવી વેચી શકો અને સારો એવો નફો કમાઈ શકો. તો હેલો મિત્રો, મોજીલો શાકભાજીવાળો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું રાવળ મોન્ટુ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એવી કઈ શાકભાજી છે જે સૌથી મોંઘી છે અને એને વેચવાથી તમારે સારો એવો પ્રોફિટ મળશે અને જે તમારે પ્રોફિટ કમાવા માટે 100% વેચવી જોઈએ, બરાબર? તો વિડીયોને શરૂથી એન્ડ સુધી જોજો. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો શાકભાજી 3 કેટેગરીમાં વેચાયેલી હોય છે, બરાબર? એક છે ઓછો પ્રોફિટ, એક છે મીડિયમ પ્રોફિટ અને એક છે હાઈ પ્રોફિટ, બરાબર? એમાં જો વાત કરીએ તો ઓછા પ્રોફિટવાળી શાકભાજીની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં આવે છે ડુંગળી બટાકા, બરાબર? કારણ કે એ દરેક જગ્યાએ મળવાવાળી વસ્તુ છે અને સૌથી વધારે ઉપયોગમાં આવે છે, એટલે એની ઉપલબ્ધતા પણ સૌથી વધારે હોય, બરાબર? એ બધી જગ્યાએ મળી રહે, એટલે ડુંગળી બટાકામાં ઓછો નફો મળે, બરાબર? તો હવે વાત કરીએ નંબર 2 કે મીડિયમ રેન્જવાળી શાકભાજી, બરાબર મિત્રો? મીડિયમ રેન્જવાળી શાકભાજી એટલે એની અંદર લિસ્ટમાં સામેલ છે કુબી, ફુલાવર, પછી મૂળા, ડેટો, ભટા, બરાબર? આ બધી મીડિયમ રેન્જવાળી શાકભાજી છે જે શરૂમાં જે વખતે એની અછત હોય એ વખતે એનો ભાવ હાઈ હોય, પછી તો સિઝન નોર્મલ થાય, બરાબર? એટલે તો એ 10 રૂપિયા 20 રૂપિયા કિલો બજારમાં મળતી હોય છે, બરાબર? તો આ છે મીડિયમ પ્રોફિટ મળે એવી શાકભાજી. અને વાત કરીએ હાઈ પ્રોફિટેબલ શાકભાજી, જે શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય તે ત્રણેય ઋતુ દરમિયાન તમને એ હાઈ પ્રોફિટ કમાઈને આપી શકે છે, બરાબર? તો ચાલો વાત કરીએ હાઈ પ્રોફિટેબલ શાકભાજીની. એવી શાકભાજીની વિશે વાત કરીએ કે જેનો ભાવ એની ટાઈમ હાઈ પીક ઉપર હોય છે, બરાબર? અને જે વેચવાથી તમને સારો એવો પ્રોફિટ મળશે, બરાબર? તો એમાં સૌથી પહેલાં છે ટીંડોળી, એટલે આપણે કહીએ ગિલોળી, બરાબર? પછી છે ચોળી, ગવાર, ભીંડા, કારેલા, ટામેટાં, કોથમીર, મરચાં, મેથી. મિત્રો આ બધી શાકભાજી એવી છે કે જે તમે એની ટાઈમ વેચશો તો એની અંદર તમને સારો એવો હાઈ પ્રોફિટ મળશે. તમે 50% પહેલાંમાં જે 50% પ્રોફિટ મળતો હોય મીડિયમ રેન્જમાં, તો તમને આમાં 100%, 120% તમને પ્રોફિટ 100% મળી જાય, બરાબર? 20 રૂપિયાની કિલો હોય તો એની સીધી 30 રૂપિયાના 250 તમે વેચી શકો એવી હાઈ પ્રોફિટેબલ શાકભાજી છે. તો મિત્રો ઓછો નફો કમાવવો હોય તો તમે ડુંગળી બટાકા વેચી શકો છો, બરાબર? તે કારણ કે એમાં કિલો 10 રૂપિયા 15 રૂપિયા વધારે તમે 10 12 રૂપિયા 15 રૂપિયા કમાઈ શકો, બરાબર? અને જો એનાથી થોડું વધારે પ્રોફિટ કમાવવો હોય તો જે મેં મીડિયમ રેન્જની શાકભાજી કીધી એ તમે વેચી શકો છો. અને વધારે પ્રોફિટ કમાવવો હોય તો જે એની ટાઈમ જેનો ભાવ ઊંચો હોય છે, બરાબર? એ તમે શાકભાજી વેચી શકો છો. અને ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન, ચોમાસા દરમિયાન કંકોડા, મેથી, મરચાં, પછી અળવીના પત્તા, બરાબર? આ બધું ખાસ કરીને ચોમાસામાં સારું તમારે નફો કમાવવો હોય તો તમે આ વસ્તુ લાવીને વેપાર કરી શકો છો, બરાબર? સાથે સાથે જો જે વખતે શિવરાત્રિ હોય એ વખતે તમે શક્કરિયા લાવીને પણ 1-2 દિવસ માટે વેપાર કરીને તમે સારો નફો કમાઈ શકો છો. તો મિત્રો સાથે સાથે હું તમને એક બીજી પણ ટિપ્સ આપું છું કે તમે શાકભાજી વેચતા હોય કે ફ્રૂટ વેચતા હોય, બરાબર? પણ જો ઉનાળાની સિઝનમાં તમે કેરી ના વેચીને તો તમે કશું નહીં વેચ્યું, બરાબર? તો કેસર કેરીના બોક્સ લાવીને તમે એને વેપાર કરો, એમાં સારો એવો પ્રોફિટ મળે છે, બરાબર? કે કારણ કે મારા ઘર પાસે જે માર્કેટ છે, બજાર ભરાય છે, બરાબર? ઓનલી ફોર આખા શહેરમાં એ કેરીનું અહીંયા જ માર્કેટ ભરાય છે અને ત્યાં આગળ લોકો બોક્સ 50 બોક્સ એક દિવસના સેલ કરે છે, બરાબર? 500 રૂપિયામાં લાવીને 1000 રૂપિયા 1200 રૂપિયા બતાવીને 800-900 રૂપિયા ઊંઘી આપી, તો પર બોક્સ 200, 300, 400 રૂપિયા પ્રોફિટ આ લોકો કમાય છે, બરાબર? તો તમે પણ કેરીનો ગરમીની સિઝનમાં કેરીની સિઝન હોય એ વખતે કેરી વેચીને પણ સારો તમે પ્રોફિટ કમાઈ શકો છો, બરાબર? આ બધી વાતો તમારા પ્રોફિટ કમાવા માટે છે, બરાબર? કારણ કે હું તો શાકભાજી વેચવાવાળો છું, એટલે હું તો આ બધું જ કરું છું, એટલે હું તમને આ ટિપ્સ આપું છું. આવી તમને સાચી હકીકતની ટિપ્સ કોઈ નહીં કહે, બરાબર? અને મિત્રો એક બીજી પણ ટિપ્સ કે શાકભાજી હોય, ફ્રૂટ હોય, બરાબર? જે વસ્તુ તમે વેચો તો તમે સિઝનેબલ વસ્તુ વેચશો તો તમને સારો એવો નફો મળશે, બરાબર? સારું એવું સારી એવી ગ્રાહકી મળશે તમને
કસ્ટમર લોકો સિઝનમાં જે વસ્તુની જે એ વખતે ડિમાન્ડ હોય, જે વસ્તુ માર્કેટમાં નવી આવી હોય બરાબર સિઝનેબલ, તો એ વસ્તુ લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે. તો તમે પણ એ સિઝનેબલ વસ્તુ વેચીને સારો એવો નફો કમાઈ શકશો. મેં શરૂઆતમાં જે વખતે આ શાકભાજીનો ધંધો ચાલુ કર્યો એ વખતે હું સિઝનેબલ નહોતો રહેતો બરાબર, તો મને ઘણું નુકસાન પડતું. તો ધીરે ધીરે મેં સમજ્યું, વિચાર્યું કે ના, સિઝનેબલ વસ્તુ વેચવાથી સારો એવો પ્રોફિટ મળે છે બરાબર. તો મનમાં એવી મનસા હોય તો કાઢી નાખજો કે હું એક જ વસ્તુ પકડીને બેસી રહું. ના, એક જ વસ્તુ પકડીને બેસી રહેશો તો તમારી પાસે એ વસ્તુનો જ ગ્રાહક આવશે બરાબર. અને સિઝનેબલ વસ્તુ લેશો તો સિઝનમાં એ વસ્તુ વેચાતી હોય તો કોઈ પણ વ્યક્તિને એ વસ્તુ લઈને એને ખરીદવાનો શોખ થાય, એને ખાવાનો શોખ થાય બરાબર. તો સિઝને જે વસ્તુ વેચાતી હોય બરાબર, ચોમાસામાં કેળા વેચાતા હોય, બધા ફ્રૂટ વેચાતા હોય, ખારેક વેચાતી હોય તો તમે એ પણ વેચો. ગરમીમાં કેરી વેચાતી હોય તો કેરી વેચો બરાબર. શિયાળા દરમિયાન લીલી શાકભાજી વેચો. તો આપણે ગુજરાતમાં વિવિધ વાનગીઓ શિયાળા દરમિયાન બને છે બરાબર. લીલી હળદર બનાવે છે, તુવરના ટોઠા બનાવે છે, તો લીલું લસણ વેચો. લીલી હળદર માટે તમે લીલી હળદર વેચો. આવું બધું સિઝનેબલ વસ્તુ વેચશો તો તમને સારો એવો નફો મળશે અને એની ટાઈમ બજારમાં તમે ટકી શકશો બરાબર. કે એકને એક વસ્તુ શરૂઆતમાં હું જે ભૂલ કરતો હતો એવી તમે ના કરતા બરાબર. એમાંથી તમને હાઈ પ્રોફિટ મળે બરાબર. તો મિત્રો એક ટિપ્સ તમને ખાસ કહેવી છે કે તમે શાકભાજી વેચવા લાવો બરાબર, તો એની સાથે તમે ડુંગળી બટાકા તો અવશ્ય લાવજો, કારણ કે એ લાંબો ટાઈમ સુધી રહે બરાબર, બગડે નહીં. તો તમારે એ મૂડી પડી ના જાય અને વધતા એની ટાઈમ વેચાય બરાબર. દરેકને એની જરૂર પડે તો એની ટાઈમ ડુંગળી બટાકા વેચાય. અને સાથે સાથે જો થોડી વધારે મૂડી હોય તો તમે લસણ લાવીને અને પણ લસણમાંથી સારો એવો પ્રોફિટ કમાઈ શકો છો બરાબર. કારણ કે લસણ 100 રૂપિયા કિલો હોય બરાબર, તો 100નું 500 પણ વેચાય છે લસણમાં પણ ડબલ પ્રોફિટ છે. તો તમે ડુંગળી બટાકા સાથે લસણ લાવો બરાબર. પછી શિયાળાની સિઝનમાં આદુનો વેપાર કરો. આદુ એક બેસ્ટ છે, આખો શિયાળો તમને સારા એવા પૈસા કમાઈ આપશે. મેં પોતે વેચેલું છે, મારે પોતાનો અનુભવ છે બરાબર. તો અને આદુ વેચવાવાળાને ખાસ હું ટિપ્સ આપું છું કે તમે આદુ લો તો એની અંદર મોટા મોટા કીડા હોય છે બરાબર. તો એ તમે ખાસ કરીને ધ્યાનથી જોઈને લો, કારણ કે ખરીદી કરવાવાળા લોકોને તો ખબર નથી હોતી કે આની અંદર આવા કીડા આવે છે બરાબર. પરંતુ જો તમે આખી રાત દરમિયાન આદુને પાણીમાં રાખવું પડે, તો સવારે પાણીમાં જોઈએ તો મોટા 3, 4 ઓગળના કીડા મેં પોતે જોયેલા છે, રોજ નીકળે આવા કીડા બરાબર. તો આદુ વેપાર કરો તો હમલે વ્યક્તિ પાસેથી પૈસા લો તો સારી વસ્તુ આલો બરાબર. તો આદુનો વેપાર કરીને તમે સારો નફો કમાઈ શકો છો. અને એથી વધારે સારો નફો એ છે કે ગ્રાહકનો વિશ્વાસ જીતી રાખવો બરાબર. તો રોજ તમારી જોડેથી ગ્રાહક ખરીદી કરશે તો તમારો સ્વભાવ સારો હશે બરાબર. તો આ બધી ટિપ્સ હતી અને આ મોંઘી શાકભાજી તમે લાવીને વેપાર કરો તો સારો એવો પ્રોફિટ મળશે જ, 100% મળશે બરાબર. પછી મિત્રો સાથે જો ઉનાળાની ગરમી હોય તો એ વખતે તમે લીંબુનો વેપાર કરો, કારણ કે એ વખત લીંબુનો ભાવ પીક ઉપર હોય છે અને તેમાંથી તમે ધારો એટલો તમને પ્રોફિટ મળી રહે બરાબર. અને લીંબુ એ વસ્તુ એવી છે કે દવામાં પણ વપરાય અને સોડાવાળા પણ તમારી પાસેથી લઈ જાય. દરેક વ્યક્તિને લીંબુની જરૂર પડે બરાબર, કારણ કે અત્યારે બીપીના તકલીફો લોકોને બહુ થઈ ગઈ છે બરાબર. એટલે ઘેર લીંબુ પાણી, લીંબુ શરબત તો બધા જ પીતા જ હોય છે. એટલે અને ઉનાળામાં તો એનો ભાવ બહુ જ વધારે હોય છે બરાબર. તો ઉનાળામાં તમે થોડો લાવો, 10 કિલો લાવો, 20 કિલો લાવો, માપનો લાવો, 5 કિલો લાવો બરાબર. એમ કરીને પણ તમે લીંબુમાંથી પણ સારો નફો તમે કમાઈ શકશો બરાબર. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આજનો વિડીયો થોડો ટૂંકો છે બરાબર. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને જરૂરથી કહેજો બરાબર. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.